તમે જુઓ, આ કળિયુગ એવો છે કે ગાયો આપણને ફરતી, રખડતી, એક એક રોટલી ખાતી, કચરો ખાતી આપણને જોવા મળે છે. અને ભેંસો, એને લોકો ખીલે બાંધે છે. તમે ભેંસ ક્યારે રખડતી જોઈ, છૂટી જોઈ, રોડ પર જોઈ? કલયુગનું આ લક્ષણ છે. પણ તમે જુઓ કે મહાપુરુષો કહે છે કે ભેંસ ગમે તેટલી બળવાન હોય, ગમે તેટલી દૂધ આપતી હોય, પણ એની પૂજા થતી નથી. પણ ગાયની પૂજા થાય છે. ધર્મ, સત્ય, ગાય અને બ્રાહ્મણો, કલિકાલમાં એની દશા સૌથી વધારે બગડેલી છે. લગ્નમાં આપણે 5-25 લાખ કરોડ રૂપિયા આપણે ખર્ચો કરી નાખીએ, પણ જ્યારે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની વાત આવે ત્યારે આપણને પેટમાં દુખે કે આટલી બધી દક્ષિણા તો હોતી હશે. બ્રાહ્મણોને આપવાનું આવે ત્યારે જ એને સમસ્યા ઊભી થાય, ત્યારે એને બધા ખર્ચા દેખાય. ગાયનું દૂધ કેટલું પવિત્ર છે, પણ આપણને ગાયનું દૂધ ભાવતું નથી. ગાયનો મહિમા આ પૃથ્વી ઉપર ખૂબ છે. ગાયનો મહિમા જો વર્ણવા બેસીએ તો આખી 7 દિવસની કથા થાય. એટલું બધું વર્ણન આપણા શાસ્ત્રોએ ગાયોનું કર્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ તમે જુઓ, વ્રજમાં રહ્યા ત્યાં સુધી ગાયો સાથે રહ્યા છે. એ ગાયોમાં કશુંક તો હશે ને કે જગતનો નાથ એની જોડે રહ્યો છે. પણ કલિયુગ છે, ગાયોને આપણે એની પરિસ્થિતિ જોઈ છે. અને કલિયુગમાં બધું જ બદલાશે. એ કલિયુગ રાજા પરીક્ષિતના આવી અને પગ પકડે છે. જેવો કલિયુગે રાજા પરીક્ષિતના પગનો સ્પર્શ કર્યો છે અને રાજા પરીક્ષિતની બુદ્ધિ બગડી છે. રાજા કહે છે કે મેં તારી શરણાગતિ સ્વીકારી, અત્યારે હું તને મારતો નથી, પણ તું મારું રાજ્ય છોડી અને દૂર જતો રહે. કલી કહે છે કે રાજન, હું ક્યાં જઉં? આખી એ પૃથ્વી ઉપર તમારું શાસન છે. કોઈ એવી જમીનનો ટુકડો નથી કે જ્યાં તમારું શાસન ન હોય. મને રહેવા માટે હવે આપ જ સ્થાન આપો. અને રાજા પરીક્ષિતે કલીને રહેવા માટે જુગાર, મદિરા પાન, પરસ્ત્રી ગમન અને હિંસા, આ 4 જગ્યાઓએ સ્થાન આપ્યું. કલિયુગ કહે છે કે રાજન, આ 4 સ્થાન ગંદા છે, મને રહેવા માટે કોઈ સારું સ્થાન આપો. અને રાજા પરીક્ષિતે સોનામાં કલિયુગને સ્થાન આપ્યું છે. એ સોનું, એ વખતે સુવર્ણનું મહત્વ વધારે હતું. એ વખતે પૈસાનું મહત્વ ઓછું, પણ ધન તરીકે સોનું ગણાતું, ચલણમાં સોનું હતું. હવે એ કયું સોનું? તો જે અનીતિથી ભેગું થયું હોય, જે નીતિ વગરનું કમાઈ અને ભેગું થયું હોય, એ સોનામાં કલયુગનો વાસ છે.